જેટ ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે। સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો ઉપર। 1 એપ્રિલથી ગોવા બેંક દમણ દીવ સ્ટેટ બેંકના નામથી ઓળખાશે। 30 જૂન સુધી ગોવા બેંકના એકાઉન્ટ નંબર 2 ના આધારે બેંકનું કામ ચાલશે। કોર્ટમાં મૂળ માલિકીનો દાવો રદ થતા કરવડની વિવાદાસ્પદ જમીનમાં રિલાયન્સ ગેસે પોલીસ બંદોબસ્ત સાથે પાઇપલાઇન નાખવાનું કામ શરૂ કર્યું। દર વર્ષ કરતા આ વર્ષે દક્ષિણ ગુજરાતમાં ગરમીનો પારો વધુ ઊંચે ગયો। સરબત, ઠંડા પીણા અને આઈસ્ક્રીમનું બજાર ધમધમવા લાગ્યું। 27મી માર્ચે કુપવાડામાં થયેલા આતંકી હુમલામાં શહીદ થનાર ભૂપેન્દ્રસિંહના પારિવારિક ગામ એવા સરીગામમાં શોકનું મોજું ફરી વળ્યું। હવે જોઈએ સમાચારો વિગતવાર। દમણ સ્થિત ગોવા સ્ટેટ કોઓપરેટિવ બેંક 1 એપ્રિલથી દમણ દીવ સ્ટેટ કોઓપરેટિવ બેંકમાં થનાર છે તબદીલ, જેને લઈ એક પત્રકાર પરિષદનું કરાયું હતું આયોજન। સંઘ પ્રદેશ દમણ સ્થિત ગોવા સ્ટેટ કોઓપરેટિવ બેંક 1 એપ્રિલથી દમણ દીવ સ્ટેટ કોઓપરેટિવ બેંકમાં તબદીલ થનાર છે, જેને લઈ બેંક સંચાલકો દ્વારા તેની તમામ માહિતી આપવા બદલ એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું। દમણ ખાતે સ્થિત ગોવા સ્ટેટ કોઓપરેટિવ બેંકે અત્યાર સુધી 4 કરોડનો નફો કરેલ છે, જ્યારે ગોવા સ્થિત ગોવા સ્ટેટ કોઓપરેટિવ બેંક 59 કરોડની ખોટમાં ચાલી રહેલ છે, જેને લઈને 2015થી દમણ સ્થિત ગોવા બેંકને દમણ દીવ સ્ટેટ કોઓપરેટિવ બેંકમાં તબદીલ કરવાની કવાયત ચાલી રહી હતી, પરંતુ ગોવા સ્થિત ગોવા બેંક આ પ્રોસેસને આગળ વધવા દેતી ન હતી। ત્યારે હાલ રિઝર્વ બેંકના એક લેટર પર હવે 1 એપ્રિલથી આ બેંક દમણ દીવ સ્ટેટ કોઓપરેટિવ બેંકમાં બદલનાર છે। ત્યારે ગોવા સ્થિત ગોવા બેંક બ્રાન્ચે દમણની ગોવા બેંકને 10 કરોડની ખોટમાં નાખી છે, જેને લીધે દમણ દીવ સ્ટેટ કોઓપરેટિવ બેંકમાં તબદીલ થયા પછી પણ બેંકનો IFSC કોડ તેમજ અન્ય કોડ હાલ 30 જુલાઈ સુધી ગોવા બેંકના જ કાર્યરત રહેશે, જે બાદ આ બેંકને નવું સર્વર અને નવા કોડ રિઝર્વ બેંક દ્વારા એનાયત કરવામાં આવશે। મહારાષ્ટ્ર અને ગોવાની તેજ પર સારી ફોર્મેટો લાવી માટે કે કાંઈક એવા ઇન્સ્ટ્રુમેન્ટો માટે તો અમે એમાં પણ કાંઈક સંશોધન કરાવશું રેટ ઓફ ઇન્ટરેસ્ટમાં ને, અને તમને કાંઈક પણ કોઈ ને કોઈ રીતે અમે ઉપયોગી થશું। એ પણ અમે હું મોહનભાઈ અને અમારા ડાયરેક્ટર શ્રી સોગતભાઈ દીવ દમણ સ્ટેટ કોઓપરેટિવ બેંકના જે બેઠા છે એમના વતી હું તમને ખાતરી આપું છું। પ્રેસ કરવા માટે ખાસ તો જે 1 એપ્રિલથી આની ગાઈડલાઈન પ્રમાણે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની જે ટાસ્ક ફોર્સની મિટિંગ જે થઈ તો એની ગાઈડલાઈન પ્રમાણે 1 એપ્રિલથી આ બેંકને ચાલુ કરવામાં આવશે। અને એ કઈ સિસ્ટમથી ચાલુ કરવામાં આવશે આપને જણાવ્યું કે અત્યાર સુધી આપણે બેંકને કોઈ પહેલાં નથી મળ્યા IFSC કોડ કે માઇકર કોડ કે કોઈ વસ્તુ આપણે મળી નથી, તો આ એકાઉન્ટ નંબર 2 બિહાફ ઓફ ધ દીવ એન્ડ દમણ સ્ટેટ કોઓપરેટિવ બેંક સેમ IFSC કોડ અને સેમ માઇકર કોડથી આ બિઝનેસ ગોવા બેંકના નામે જ થશે। અને એ મારા ખ્યાલ પ્રમાણે 30 જૂન સુધી આ બિઝનેસ આ રીતે રહેશે। અને આપણે એપ્રુવલ મળ્યા પછી બધું સર્વરથી લઈને દરેક વસ્તુ અહીં ટ્રાન્સફર થશે, પણ ગોવા બી રહેશે તો પણ બેંક દમણ દીવ સ્ટેટ કોઓપરેટિવ બેંકના નામે લોસ, પ્રોફિટ અને દરેક વસ્તુ એના નામે જ રહેશે। એટલે આજે હું એક વસ્તુ દાવા સાથે કહું છું કે આપણે એટલી મહેનત કરીને જે આપણે પ્રોફિટો કાઢતા હતા તો આ પ્રોફિટ હવે એ આપણો જ રહેશે। આ 1 એપ્રિલ 2017થી એ દમણ દીવના નામે જ રહેશે કે જે પહેલાંમાં ડૂબી જતો હતો। તો થોડું કન્ફ્યુઝન થતું હતું, લેટરો નહોતા આવતા, એટલે એને થોડું સમજાવવા માટે કરી ગોવાથી બિઝનેસ અલગ થાય છે। આપણે તો એની સિસ્ટમો સાથે જોડાયેલા રહીશું, કારણ કે આપણે જ્યાં સુધી માઇકર કોડ ને IFSC કોડ આપણે જો નહીં મળે ત્યાં સુધી આપણે દીવ દમણ સ્ટેટ કોઓપરેટિવ બેંકના નામે ડાયરેક્ટ નહીં કરી શકીએ। પણ અત્યારે ગોવા બેંક એક એકાઉન્ટ યસ બેંક સાથે જે ખોલ્યું છે ને એ અલગ સરોવરની અંદર આપણો બિઝનેસ થશે, એટલે એ લોકોની બેલેન્સ શીટ અલગ રહેશે, આપણી બેલેન્સ શીટ અલગ રહેશે। કોર્ટમાં મૂળ માલિકીનો દાવો રદ થતા કરવડની વિવાદાસ્પદ જમીનમાં રિલાયન્સ ગેસે પોલીસ બંદોબસ્ત સાથે પાઇપલાઇન નાખવાની કામગીરી હાથ ધરી। વાપી કરવડ ગામમાં પેટ્રોલ પંપના પાછળના ભાગમાં આવેલ સર્વે નંબર 482/1 પૈકી એકની જગ્યા ઉપર રિલાયન્સ ગેસ ટ્રાન્સપોર્ટેશન ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ કંપની ગેરકાયદેસર ગેસ પાઇપલાઇન નાખવાની કામગીરી શરૂ કરી હતી। આ જમીનના મૂળ માલિક મોહમ્મદ સાજિદ અનવર મોહમ્મદ
સાદિકીભાઈએ કામ કરવાની ના પાડવા છતાં પણ બળજબરીથી કામને શરૂ કરવામાં આવ્યું હતું અને કામને કોઈ રોકી ન શકે એ માટે રિલાયન્સ કંપની દ્વારા વાપી ડુંગરા પોલીસ અને વાપી જીઆઈડીસી પોલીસની સહાય લેવાઈ હતી. કામ કરતી વખતે પોલીસે પોતે હાજર રહીને કામને રોકવાના બદલે માત્ર ને માત્ર તે જગ્યા ઉપર ઊભા રહીને જોઈ જ રહ્યા હતા. જેમાં આ સમગ્ર મામલે રિલાયન્સ કંપનીના ગેસ ટ્રાન્સપોર્ટેશન ઇન્ફ્રાસ્ટ્રક્ચર વલસાડ જિલ્લા મેનેજર HM મોહિત સાથે વાતચીત કરતા તેઓએ જણાવ્યું હતું કે તેઓને વાપી અને વલસાડ કોર્ટ દ્વારા મૂળ માલિકીનો દાવો નિષ્ફળ થતા કામ કરવાની પરવાનગી મળી છે. જ્યારે મેનેજર પાસે કોર્ટના હુકમના કાગળ માંગતા રિલાયન્સ કંપનીના મેનેજર રજૂ કરી શક્યા ન હતા અને તેઓએ જણાવ્યું હતું કે તેઓને પોલીસ દ્વારા પરવાનગી આપવામાં આવી છે. આ વાતને પણ લઈ કાગળો રજૂ કરવાનું કહ્યું તો પણ રિલાયન્સ કંપનીના મેનેજર નિષ્ફળ સાબિત થયા હતા. આ સમગ્ર મામલે જમીનના મૂળ માલિક સાથે વાતચીત કરતા જાણવા મળ્યું હતું કે રિલાયન્સ કંપની દ્વારા બળજબરીપૂર્વક કામ કરવામાં આવે છે અને તેઓ ગરીબ પરિવારના હોવાથી તેઓની વાતોને કોઈ સાંભળતું નથી અને રિલાયન્સ કંપનીવાળા 7 વખત ગેસ પાઇપલાઇન કામ કરવા માટે આવ્યા હતા પણ જમીનના મૂળ માલિકે કરવા નહીં દેતા આ વખતે પોલીસના કાફલા સાથે લઈને તેઓની જમીન ઉપર બળજબરીપૂર્વક ગેસ પાઇપલાઇન નાખવાનું કામ કરી રહ્યા છે. આ ગેસ પાઇપલાઇન હૈદરાબાદથી લઈને અમદાવાદ સુધી જવાની છે. એના માટે વલસાડ જિલ્લા કરવડ ગામની કેટલીક જગ્યાઓને રિલાયન્સ કંપની દ્વારા કબજે કરવામાં આવી છે પણ કાયદા નિયમ અનુસાર આ સર્વે નંબરવાળી જગ્યા કબજે કરવામાં આવી નથી છતાં પણ અહીં કામ કરવામાં આવી રહ્યું છે. આ વિવાદને લઈને એડવોકેટ સચિનભાઈ કક્કડ સાથે પણ વાતચીત કરવામાં અનેક પ્રકારના ખુલાસા જાણવા મળ્યા હતા. જમીનના મૂળ માલિક દ્વારા જાણવા મળ્યું હતું કે આ જમીન વિવાદનો કેસ વાપી કોર્ટમાં રેગ્યુલર દિવાનના મુકદ્દમામાં હજી પણ પેન્ડિંગ છે અને આ વિવાદને લઈને ગુજરાત હાઈકોર્ટમાં પણ સિવિલ એપ્લિકેશન સુધી તે પેન્ડિંગ જ છે. ત્યારે રિલાયન્સ કંપનીના મેનેજર સાથે આ સમગ્ર પ્રકરણ પર પડદો નાખવા માટે કેટલાક પ્રકારના પ્રયાસો પણ કરવામાં આવી રહ્યા છે. જેમાં સુરતના હેડના મોબાઈલ નંબર માંગતા એમને આપવાનો ઇનકાર કરી દીધો હતો. સર્વે નંબર છે 482/1 પૈકી વાળી જમીન જે છે એ રિલાયન્સ કંપની દ્વારા એક્વાયર કરવામાં આવેલી હતી ગેસ પાઇપલાઇન નાખવા માટે. જે તે સમયે જ્યારે પહેલાં 2007 કે 8માં રિલાયન્સ કંપની દ્વારા અમુક જગ્યા કરોડ ગામની એક્વાયર કરવામાં આવેલી જેમાં 482 સર્વે નંબર છે 482/1 પૈકી એક વાળી આ જ જગ્યા જે છે એ એક્વાયર કરવામાં આવેલી નથી અને કોઈ પણ જાતનું જમીન માલિકને એનું કોઈ કોમ્પન્સેશન પણ આપવામાં આવેલું નથી કે કોઈ એની સંમતિ લેવામાં આવેલી નથી. તેમ છતાં હાલમાં હાઈકોર્ટની જે સ્ટે અરજી સિવિલ એપ્લિકેશન જે અમારી પેન્ડિંગ છે બરાબર છે એની જજમેન્ટની કે ઓર્ડરની રાહ જોયા વગર આ હાલમાં કામ પોલીસ પ્રોટેક્શન લઈને આવ્યા છે એવું કહેવામાં આવે છે. પોલીસ પ્રોટેક્શનનો ઓર્ડર કોઈ જોયો पुलिस द्वारा जनाओ। मेरा नाम मोहम्मद दानिश मोहम्मद साजिद सिद्दीकी है। जगह हमारे पिताजी के नाम पे हमारी मालिकी की है। ये हमारी जान परवानगी वगैरह कोई परमिशन वगैरह गैर कायदेसर कब्जा करके ये काम करना चाह रहे हैं। हमने निचली कोर्ट में वापी वलसाड़ सेशन कोर्ट में अर्जी दिया एसटी की, वो नामंजूर। हमने हाई कोर्ट में दिया है, एसपी साहब को दिया है एप्लीकेशन, डूंगरा पुलिस स्टेशन डीवाईएसपी साहब को, पर अभी वहाँ से कोई निकाल नहीं आया। तो ये लोग ज़बरदस्ती हमारी जगह में कि ऊपर से साहब ने आर्डर दिया है, लेकिन वो आर्डर बता नहीं रहे। आर्डर काफ़ी एसपी साहब का आर्डर बोल रहे हैं। अब यहाँ अधिकारी लोग आए हैं, दामा साहब हैं, सोलंकी साहब हैं, पटेल साहब, ये लोग आर्डर लेकिन कोई बता नहीं रहा है हमको, और ये काम करा रहे हैं। रिलायंस इंफ्रास्ट्रक्चर गैस कंपनी गैर कायदेसर पाइपलाइन डालने का, हमारी 482 पैकी 1 जगह के मालिक हमारे पिता मोहम्मद साजिद सिद्दीकी है। उनकी जान बगैर कोई नोटिस कोई मुआवजा बगैर ये लोग काम कर रहे हैं। 13 तारीख यहाँ पड़ी, यहाँ कोई पुरावा नहीं दे पाए, वलसाड़ कोर्ट में नहीं दे पाए, हाई कोर्ट में नहीं। इनके पास हमारी कोई सम्मति कोई परवानगी कुछ नहीं है। हमारा ये कहना है कि ये लोग बड़े लोग हैं, ये कायदा अपने हाथ में लेके अपने हिसाब से काम करा रहे हैं। ये छोटे लोग सुन नहीं रहे ना समझ रहे हैं, और बता रहे हैं ऊपर से आर्डर है, तो ऊपर से बोल रहे हैं एसपी साहब का आर्डर है। तो हमारा अधिकार है जनता का सबका जानने का कि विवाद कोई हुआ, तो हमारा तो लिखित में आर्डर देखने का अधिकार है। વલસાડ જિલ્લાના ઇતિહાસમાં સર્વપ્રથમ વખત માર્ચ મહિનામાં જ લોકો ગરમીનો અહેસાસ કરી રહ્યા છે। હાલ માર્ચ મહિનાથી જ સૂરજ આગના ગોળાઓ વરસાવી રહ્યું છે, ત્યારે બાકીના 2 મહિના શું હાલત થશે એ માટે લોકો વિચારીને ચિંતામાં પડ્યા। સમગ્ર ગુજરાત રાજ્યમાં આ વર્ષે રેકોર્ડ તોડ ગરમી પડી રહી છે, ત્યારે વલસાડ જિલ્લો પણ ગરમીના પ્રકોપથી બાકી રહ્યો નથી। વલસાડ જિલ્લામાં પણ દર વર્ષ કરતાં આ વર્ષે વધુ ગરમી પડી રહી છે। દર વર્ષની સરખામણીમાં આ વર્ષે ગરમીનો પારો દિવસે ને દિવસે ઊંચો જઈ રહ્યો છે।
ત્યારે લોકો પણ ગરમીથી બચવા માટેના અનેક ઉપાયો કરી રહ્યા છે. કેટલાક લોકો મોઢે બુકા બાંધીને તો કેટલાક લોકો રૂમાલ બાંધીને ફરી રહ્યા છે. આ ઉપરાંત ગરમીને કારણે કેટલાક લોકો તો લીંબુ શરબત અને પાણીનો વધુ પ્રમાણમાં ઉપયોગ કરી રહ્યા છે. મહિલાઓ પણ ગરમીથી બચવા માટે અનેક પ્રયત્નો કરી રહી છે. ત્યારે આ ગરમીને કારણે આબાલ વૃદ્ધ સૌ પરેશાન છે. ત્યારે ગરમીથી બચવાના લોકો ઉપાયો કરી રહ્યા છે, પરંતુ તે ઉપાયો પણ ઓછા પડી રહ્યા છે. આમ તો કુદરતની સામે માનવી લાચાર જ હોય છે, પરંતુ આ ગરમીના દિવસે કેવી રીતે નીકળી જશે તે માટે સૌ કોઈ વિચારી રહ્યા છે. ત્યારે ગરમીથી બચવા માટે અનેક લોકો આઈસ્ક્રીમનો સહારો પણ લઈ રહ્યા છે. તો આઈસ્ક્રીમ પાર્લરવાળા પણ ગરમીમાં અવનવી આઈસ્ક્રીમ દ્વારા લોકોને લુભાવી રહ્યા છે. વલસાડ જિલ્લામાં તાપમાન 40 ડિગ્રી પાસે પહોંચ્યું છે. ત્યારે આ ગરમીને કારણે અનેક લોકો બીમાર પણ પડી રહ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. ત્યારે પાલિકા દ્વારા પણ ઠેર ઠેર પીવાના પાણીના પરબો બંધાવાય તે જરૂરી બની રહ્યું છે. सब लोग देखेंगे उधर पागल हो गया है ये आंटी को रिकॉर्ड कर रही है અત્યારે ગરમી અત્યારે કોઈ જાતની આપણેથી સહન નથી થતી. આ જે ગરમી છે લગભગ હું 10 વર્ષમાં પ્રથમ વખત આવી ગરમી છે વાપી વિસ્તારની અંદર. આવી ગરમી હજી મેં ક્યારેય જોઈ નથી. હું 5 વર્ષથી વાપીમાં રહું છું, હજી આવી ગરમી હજી મેં ક્યારેય જોઈ નથી. આખો દિવસ ગમે તેટલું પાણી પીવો, ગમે તેટલું લીંબુ શરબત પીવો, પણ શરીરની અંદર જ્યારે તમને ગરમી થાય એને તો એનું શું કરવું એમ. આવી ગરમી મેં 10 વર્ષની અંદર આજ મેં પ્રથમ વખત મેં જોઈ છે. અત્યારે હું અત્યારે વાપીની વિસ્તારની અંદર હું 2 વ્હીલરનું નીકળ્યો. અત્યારે મેં 4 વખત મેં લીંબુ શરબત પીધા તો પણ મારું શરીરમાં કે પાણી સુકાય છે. ને હું તો એમ કહું છું કે આપણે ગુજરાત સરકારને ને એ બધું ને થોડુંક બધું કરીને આપણે પાણીના સ્ટોલ ને આ બધું મૂકવું, એ બધું હું એટલી આપણે ગુજરાત સરકારને થોડીક ભલામણ કરું છું, વાપી ગવર્મેન્ટને ભલામણ કરું છું, વાપી મહાનગરપાલિકાને ભલામણ કરું છું, થોડોક પાણીના સ્ટોલ, લીંબુ શરબત સ્ટોલ મૂકો. આવી ગરમી 10 વર્ષમાં હજી ક્યાંય પડી નથી ને કોઈ દિવસ પડશે પણ નહીં. આ જે અત્યારે ગરમી છે, લોકો અસહ્ય ગરમી છે. આવી આ ગરમી હજી કોઈ પણ ટાઈમે માણસનું એટેક આવી જાય, માણસને ચાલુમાં પેરાલિસિસનો હુમલો આવી જાય, ચાલુ માણસ પડી જાય, એવી અત્યારે અસહ્ય ગરમી છે. અત્યારે બહુ જ પુષ્કળ ગરમી પડી રહી છે અને આ ગરમીમાં અમને સહન પણ નહીં થાય એવી ગરમી પડી રહી છે. અમે બહાર નીકળીએ એટલે કંઈ બી ઠંડુ પાણી કે કંઈ બી ઠંડા પીણા પીવા માટે અમે આવીએ છીએ. અને અત્યારે બી અમને એટલી ગરમી લાગી કે અમે અહીંયા આઈસ્ક્રીમ ખાવા માટે આવ્યા છે. આવી ગરમી કંઈ કોઈ દિવસ નહીં જોઈએ. અત્યારે બહુ પુષ્કળ ગરમી પડી રહી છે. વધુ પડતી ગરમીને કારણે વાપી ખાતે સર્જાયો અકસ્માત. ગરમીના આકરા તાપમાં ચક્કર આવી જતા એક બાઇક ચાલક થયો સ્લીપ. બુધવારના રોજ વાપી બલીઠા હાઈવે સ્થિત વુડલેન્ડ હોટલની પાસે એક બાઇક સવાર સ્લીપ થતા તેને ઈજાઓ પહોંચી હતી. હાલ વધી રહેલ ગરમીના તાપમાનને કારણે આ ઘટના બની હતી. વધુ ગરમીના કારણે બાઇક ચાલકને અચાનકથી ચક્કર આવી જતા તેનું સંતુલન ખોરવાઈ ગયું હતું અને તેની બાઇક સ્લીપ થઈ ગઈ હતી, જેને કારણે તેને ગંભીર ઈજાઓ પણ પહોંચી હતી. બુધવારે બપોરે બાઇક સવાર વાપીથી વલસાડ જઈ રહ્યો હતો તે દરમિયાન આ ઘટના બની હતી, જે બાદ લોકો દ્વારા 108 એમ્બ્યુલન્સને જાણ કરી ઈજાગ્રસ્ત બાઇક સવારને સારવાર અર્થે હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો હતો. 27મી માર્ચે જમ્મુ કાશ્મીરમાં આતંકવાદીઓ સાથે થયેલ અથડામણમાં એક જવાન શહીદ થયો હતો, જેણે વલસાડ જિલ્લાના સરીગામ ખાતે પોતાનું બાળપણ વ્યતીત કર્યું હતું. ત્યારે સરીગામ ખાતે જીવન વિતાવનાર શહીદ થવાથી સમગ્ર પંથકમાં પથરાઈ હતી શોકની કાલીમાં. વલસાડ જિલ્લાના સરીગામ ખાતે રહીને પોતાનું શૈક્ષણિક જીવન ગુજાવનાર ભૂપિન્દરસિંહ ઉર્ફે ભૂપીસિંહના મનમાં બાળપણથી જ દેશભક્તિની ભાવના ભરેલી હતી. દેશના માટે કંઈક કરવું અને દેશ માટે પોતાનું સર્વસ્વ અર્પણ કરી દેવું એવી તેની મનોકામના હતી. પ્રબળ મનોકામના થકીથી ભૂપી દેશના માટે સર્વસ્વ અર્પણ કરવાની તક મળી અને એ તક એને ગુમાવી ન હતી. હાલમાં 27મી માર્ચના રોજ જમ્મુ કાશ્મીરના કુપવાડામાં થયેલ આતંકવાદીઓ સાથેની અથડામણમાં ભૂપીસિંહ શહીદ થયો હતો. શહીદીના સમાચાર સમગ્ર સરીગામ પંથક માટે આઘાતજનક પણ બન્યા હતા. સરીગામ ખાતે એક નાનકડી ચાલીમાં પોતાના માતા પિતા સાથે રહેતો ભૂપીસિંહ બાળપણથી શાંત અને સરળ સ્વભાવનો હતો. દરેક સાથે હળીમળીને રહેતો ભૂપી બાળપણથી જ સૈનિક બનવાના સપના જોતો હતો અને સૈનિક બનવા માટેની તૈયારીઓ વિશેની માહિતી લીધા બાદ
નાનપણથી જ તમામ પ્રકારની એક્ટિવિટી પણ કરતો હતો, જેથી કરીને આગામી સમયમાં સૈનિક બનવાની તાલીમમાં એને તકલીફ ન પડે. વલસાડ જિલ્લામાં જ્યારથી ભૂપી શહીદ થયો હોવાની વાત બહાર આવી ત્યારથી સમગ્ર સરીગામ પંથકમાં શોકની કાલીમાં પથરાઈ ગઈ છે. તેના મિત્રો તેને યાદ કરી રહ્યા છે અને તેની સાથે વિતાવેલી યાદોને વગોડી રહ્યા છે. શહીદ ભૂપીસિંહ સાથે રમવામાં આવેલી રમતોને પણ તેઓ યાદ કરી રહ્યા છે. સાથે સાથે તેઓ પોતાના મિત્રને ગુમાવી દીધાના ગમમાં પણ સરી પડ્યા છે. છાસવારે થઈ રહેલા આતંકવાદી અથડામણ અથવા હુમલામાં દેશના જવાનો શહીદ થઈ રહ્યા છે, ત્યારે સમગ્ર ભારતમાંથી આવા સૈનિકો શહીદ ન થાય તે માટે સરકાર દ્વારા તાત્કાલિકપણે કડક પગલાં ઉઠાવવાની માંગ સમગ્ર પંથકમાં ઉઠી રહી છે. તો સરકાર આ મામલે કડક કાર્યવાહી કરે તે જરૂરી બન્યું છે. અમારા સરીગામ વિસ્તારમાં આજે દુઃખની લાગણી અનુભવી છે. જે અમારા મિત્ર એવા ખાસ ભૂપીસિંહ, જેઓ જમ્મુ કાશ્મીર કુપવાડા ખાતે આતંકવાદી હુમલામાં જે શહીદ પામ્યા છે, એમને આજે દુઃખની લાગણી અમે અનુભવી રહ્યા છે ગામવાસીઓ સરીગામના. પણ એક અમને ગર્વ બી છે કે અમારો મિત્ર આજે આર્મીમાં જઈને આજે આટલાની ઉંમરે કે 24 વર્ષની ઉંમરે વીરગતિ પામ્યો છે. એના લીધે મારા મિત્રો એમના માટે 31 તારીખે 10:30 વાગે અહીંયા શ્રદ્ધાંજલિ રાખવાના છે. તો મારા તરફથી જ શુભકામના આપું છું કે એઓ બધા એની શ્રદ્ધાંજલિમાં હાજર રહે. સ્વભાવમાં તો એકદમ વ્યાકુળ હતા ને રમતગમતમાં એકદમ ફર્સ્ટ હતા. એઓ જ્યારે સ્કૂલથી આવતા હતા તો સીધા બેગ ઘરે મૂકીને અમારા સાથે આવી જતા. અમે તો એનાથી 5 વર્ષ મોટા હતા અને અમે તો પહેલાં જ 4 વાગે ક્રિકેટ ચાલુ કરી નાખતા હતા. એ તો 5 વાગે છૂટીને આવતા હતા તો સીધા અમારા સાથે ગ્રાઉન્ડ પર આવી જતા હતા અને સરળ રીતે રમતા હતા ને ફોજમાં જવાનો એમને પહેલેથી જ શોખ હતો. સરીગામ રમજાનનગરી ખાતે રહેતા કેશરસિંહ કે જેઓએ પોતાની કર્મભૂમિ સરીગામને બનાવી હતી, એમનો દીકરો ભોપાલસિંહ, જેઓ 4 વર્ષ પહેલાં આર્મીમાં જોડાયા અને સોમવારની રાત્રે આતંકવાદીઓ સાથે મુઠભેડની અંદર દેશની સેવા કરતાં કરતાં એ જાબાઝ સિપાહીએ પોતે શહીદ થયા છે. અમારા સરીગામની અંદર ખૂબ જ શોકની લાગણી છે કે આવા યુવાન પુત્ર શહીદ થયા છે, ત્યારે સાથે ગર્વ પણ છે. દુઃખ તો છે જ કે કોઈ ગામનો પનોતો પુત્ર આ રીતે શહીદ થાય તો દુઃખની લાગણી થાય, પણ સાથે અમારા સરીગામના તમામ લોકોની છાતી ગદગદ ફૂલે છે કે અમારા ગામથી આ દીકરો આર્મીમાં જોડાયો હતો અને શહીદ થયો છે, દેશની સેવા કરતો શહીદ થયો છે. મૂળ લામાચોડ ગામના હલ્દવાની જિલ્લાના ઉત્તરાખંડના રહેવાસી કેસરસિંહ અહીંયા જ સરીગામ રમજાનનગરી ખાતે રહેતા હતા અને ભૂપીસિંહે 12મા ધોરણ સુધી સ્વામિનારાયણ ગુરુકુળમાં ઇંગ્લિશ મીડિયમમાં અભ્યાસ કર્યો. અહીંયા જ પોતાને નોકરી પણ કરતા હતા, રમતા પણ ખૂબ સારું ક્રિકેટ રમતા હતા અને દેશની સેવા કરવા માટે હંમેશા આર્મીમાં જવા માટે એઓ તત્પર હતા. અને છેવટે એમની 4 વર્ષ પહેલાં આર્મીમાં ચોઈસ થઈ અને પરમ દિવસે રાત્રે, સોમવારની રાત્રે એઓ આતંકવાદીઓ સાથે મુઠભેડ કરતા એમને જવાબ આપતા શહીદ થયા છે. એ વિદ્યાર્થી અમારે ત્યાં 10મા ધોરણ સુધી ભણેલો અને એમનો જે પાસ રેકોર્ડ જોતા સારી એવી બધી એક્ટિવિટીમાં પણ એ ભાગ લેતો હતો અને ભણવામાં પણ સારો હોશિયાર હતો. અને 26મી જાન્યુઆરી 15મી ઓગસ્ટે જ્યારે પણ આપણે આ રાષ્ટ્રીય પર્વોમાં બહુ જ ઉત્સાહથી એ ભાગ લેતો હતો અને દેશભક્તિ વિશે એમની જે ભાવનાઓ ખૂબ ઊંચી હતી. અને જ્યારે પણ 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરીએ સૈનિકોના વિશેના પ્લે કરવાના હોય, નાટક ભજવવાના હોય, તો એની અંદર પણ એક સારા સૈનિક તરીકેનો એ રોલ ભજવી અને પોતાની અંદર સુસુપ્ત રહેલી દેશભક્તિને બહાર લાવવા માટેની કોશિશ આવા 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરીના કાર્યક્રમો દ્વારા એમણે ઘણી વખત વ્યક્ત કરેલી. અને આજે ખરેખર આપણા માટે બહુ દુઃખદ સમાચાર કહેવાય કે અમારે સ્વામિનારાયણ ગુરુકુલનો વિદ્યાર્થી જે આપણા બધાને માટે શાંતિ રહે અને એમના માટે કરીને પોતાના પ્રાણની જે આહુતિ આપી એક આતંકવાદીઓની સામે લડીને, એ ખરેખર એક રીતે પ્રાઉડ ફીલ થાય છે. અને બીજી રીતે જોઈએ તો એમના કુટુંબ માટે આપણે સહાનુભૂતિ પણ વ્યક્ત કરવી જ જોઈએ અને ખૂબ દુઃખ છે. અને આજે દરેક નાગરિકે આપણે આ દેશના એને જાગૃત થવાની જરૂર છે કે આપણા જ દેશમાં આપણા જ સૈનિકો અને આપણા જ નાગરિકો દ્વારા જ્યારે આવા દુર્ઘટનાઓમાં અને હવે આતંકવાદી પ્રવૃત્તિઓની અંદર જ્યારે શહીદ થાય, એ ખરેખર આપણા દેશ માટે આપણે દરેક નાગરિકે વિચારી અને આ આતંકવાદી પ્રવૃત્તિઓ જમ્મુ કાશ્મીરમાં જેમ બને તેમ વહેલી તકે એમનો નિવડો આવે અને આતંકવાદી પ્રવૃત્તિ ઉપર રોક લાગે અને આવા નિર્દોષ આપણા સૈનિકોના જીવન ન ગુમાવવા પડે,
એવી આજે દરેક ભારતવાસીઓ પાસે મારી અપીલ છે અને ભગવાનને આપણે પ્રાર્થના કરી કે એમના કુટુંબ ઉપર આવેલી જે અણધારી જે આફત એમાં ભગવાન એને સહન કરવાની શક્તિ આપે અને દેશ પ્રત્યે એમનું જે ગૌરવ હતું એને એ જાળવી અને આગળ પણ દેશની જ આવી સેવા કરે અને આપણે પણ સાથે મળી અને દેશ સેવા માટે કાંઈકનું કાંઈક કરીએ એવી હું ખૂબ મારા અંતરથી લાગણી વ્યક્ત કરું છું। जय हिंद, जय भारत। हमारे छोटे भाई शहीद हुए, हमें बहुत अफसोस लग रहा है इस बात के लिए और हम चाहते हैं कि वो उस माँ बाप के दिल में क्या गुजरी होगी जिनका बेटा शहीद हुआ है, और मैं चाहूँगा उनका बेटा अमर हो गया है। उनके लिए तो शहीद ही हुआ है पर हम चाहेंगे कि उनका बेटा अमर हो गया है और हर माँ के दिल में दुआ होगी कि हर किसी का बेटा भोपाल सिंह डायराकोटी की माफ़ी की रहे और हर एक के दिल में ये उम्मीद जगे कि हम भी एक भारत के सेना में हिस्सा लें और इस भारत के लिए हम बहुत कुछ करके दिखाए। बहुत अच्छे स्वभाव के थे और यहाँ पर हमारे साथ बचपन से रहे भी हैं, यहाँ पर खेले कूदे हैं, यहीं पर उन्होंने कॉलेज पास किया अपना और सब कुछ अच्छी तरह से मतलब निभाया उन्होंने हमारे साथ में। પારડી તાલુકાના ખેરલાવ ગામે મળી આવેલ મહિલાની લાશને સુરત ફોરેન્સિક લેબમાં ડોક્ટરની પેનલમાં પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવી। ત્યારબાદ હત્યાના તપાસમાં પોલીસને એક લોહી લુહાણવાળી બેટ પણ મળી આવી। પારડી તાલુકાના ખેરલાવ ગામે વાણિયાવાડ વિસ્તારમાં રાત્રિ દરમિયાન 65 વર્ષીય મહિલાને ખેતરમાં લઈ જઈ માથાના ભાગે તીક્ષ્ણ હથિયારના ઘા મારીને હત્યા કરેલી હાલતમાં મહિલા રડકીબેનની રહસ્યમય નિવસ્ત્ર કરાયેલી લાશ બુધવારના રોજ મળસ્કે ખેતરમાંથી મળી આવી હતી। ઘટના બાબતે વહેલી સવારે સ્થાનિકો અને 108 એમ્બ્યુલન્સના પાયલોટ પોલીસ જાણ થતાં સ્થળ પર દોડી આવ્યા હતા। ઘટનામાં મહિલાના પુત્રને પણ ચહેરાના ભાગે કુહાડી જેવા હથિયારના વડે ઘા કર્યા હોવાનું પોલીસને પ્રાથમિક તપાસમાં શંકા વ્યક્ત કરી હતી। કરપીણ હત્યા બાબત રહસ્ય અંગે પોલીસ તપાસ કરી રહી છે। મૃતક મહિલાની લાશને સુરત ફોરેન્સિક લેબમાં ડોક્ટરની પેનલમાં પીએમ કરવા માટે મોકલી આપવામાં આવી હતી, જે બાદ પારડી પોલીસમાં પ્રથમ કિસ્સો જોવા મળ્યો હતો। પોલીસે સાંજે લાશનો કબજો સંબંધીઓને સોંપ્યો હતો અને હત્યા કરવાનું કારણ હજી સુધી બહાર આવ્યું નથી। કુટુંબિક મિલકત કે પછી અન્ય કારણ પણ હોઈ શકે છે। જ્યારે ઈજાગ્રસ્ત મહેશભાઈને વધુ સારવાર અર્થે સુરત સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા। પુત્રની હાલત ગંભીર બેભાન અવસ્થામાં પોલીસને હત્યાના તપાસમાં એક લોહી લુહાણવાળી બેટ પણ મળી આવી છે। હત્યાનું રહસ્ય ઘેરાતું રહ્યું છે, પરંતુ પોલીસ 24 કલાક વીત્યા છતાં પણ હત્યારા સુધી પહોંચી શકી નથી અને હત્યાનો ભેદ પણ ઉકેલી શકી નથી। ત્યારે ગરીબ પરિવારને ન્યાય મળે એવી આશા મૃતકના પરિવારો વ્યક્ત કરી રહ્યા છે। સમાચારમાં સમય થયો છે એક નાનકડા વિરામનો। જોતા રહો જેટ ન્યૂઝ। SSB Beauty Salon. All beauty services are available here for ladies. Our special offer for the April month is take facial and get detan pack absolutely free. Take manicure and pedicure and get nail art absolutely free. Take hair spa and get haircut absolutely free. Take smoothing or rebonding and get shampoo absolutely free. Take hand or legs waxing and get underarms and threading absolutely free. We also done the tattoos. In tattoos, buy one and get one absolutely free. Remember, these special offers are valid till 30 April 2073. हेयर स्पा पहला हमारा बाल बहुत डैमेज था, एकदम खराब था, तो आफ्टर हेयर स्पा इट्स रियली वेरी गुड एंड સેકન્ડલી મારે અહીંયા કેવું હતું કે અહીંયાની સર્વિસ બહુ સરસ છે। ફેસ ટ્રીટમેન્ટ માટે આવી હતી તો હું એ ફેશિયલ કર્યો, 2 સિટિંગ્સ મારી થઈ છે। તો પહેલાં મારી સ્કિન એટલી ઓઇલી હતી ને પિમ્પલ્સ પણ ઘણા હતા, તો આફ્ટર પિમ્પલ્સ પણ ઘણા વયા ગયા છે અને મારી સ્કિન હમણાં બહુ સારી થઈ ગઈ છે અને હું રિક્વેસ્ટ કરીશ પબ્લિકને આ પાર્લરમાં એકવાર વિઝિટ્સ પર આવે। Our address is shop number 103 Diamante Shopping Center next to PMC Bank, Vapi Daman Road, Chela. Our contact number is 7203-955532. Other number is 7203-955546.
Samarpan Gyan School, located at Rata in aesthetic serene surrounding, offers state-of-art facilities for the holistic development of students. The school caters to the needs of the students by providing well-equipped laboratories, techno-savvy classrooms, best library, recreational activities like arts, sports, dance, music, horse riding, yoga and karate for physical and mental development. The school follows CBSE curriculum merged with Lions Quest International Life Skill Program to instill moral values in children. The entire responsibility of molding the children rests in the hands of a team of highly skilled and dedicated staff. Choose Samarpan Gyan School to empower your children with an enriching experience. Admissions open for nursery to class 10. For further details, you can visit our school site or contact on this number. વિરામ બાદ આપનું સ્વાગત છે. વાપીચલા નજીક ગોલકોઈન સર્કલ પાસેથી પોલીસે પેટ્રોલિંગ દરમિયાન દારૂ ભરેલ એક રિક્ષા સાથે રિક્ષા ચાલકની કરી છે ધરપકડ. આ રિક્ષા ચાલક દમણથી દારૂનો જથ્થો સુરત લઈ જઈ રહ્યો હતો. તે સમયે પોલીસે વાપી ખાતે તેને ઝડપી પાડ્યો. ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં પણ ઘણા લોકો દમણથી દારૂ ગુજરાતમાં લઈ જતા પકડાતા હોય છે. તેવો જ એક કિસ્સો વાપી ખાતે પણ જોવા મળ્યો. વાપી ગોલકોઈન સર્કલ ઉપર પોલીસ પેટ્રોલિંગ દરમિયાન એક ઓટો રિક્ષા નંબર JJ05AU128 માં તપાસ કરતા પોલીસને રિક્ષામાંથી 240 દારૂની બોટલો મળી આવી હતી. તે બાદ પોલીસે દારૂની બોટલ અને રિક્ષાને પોતાના કબજે કરી રિક્ષા ચાલક મોહમ્મદ અજીજ અંજામ સાહિદને પણ પકડી પાડ્યો હતો. રિક્ષા ચાલક સુરતથી દમણ આવ્યો હતો અને દમણથી રિક્ષામાં દારૂ ભરીને ફરી સુરત જઈ રહ્યો હતો. ત્યારે વાપી ગોલકોઈન સર્કલ પાસે ચેકિંગ દરમિયાન પોલીસે તેને ઝડપી પાડ્યો હતો. આમ પોલીસે 240 દારૂની બોટલ જેની કિંમત રૂપિયા અંદાજિત 12,000 અને રિક્ષા સાથે રિક્ષા ચાલકની ધરપકડ કરી આ અંગેની આગળની કાર્યવાહી હાથ ધરી છે. अरे अंदर ही ઘણા સમયથી વલસાડ આરટીઓ દ્વારા પાસિંગ મુદ્દે રિક્ષા ચાલકોને હેરાનગતિ કરાતા રિક્ષા ચાલકોએ તેના વિરોધમાં વલસાડ કલેક્ટરને સોંપ્યું એક આવેદનપત્ર, જેમાં તમામ રિક્ષા ચાલકો રહ્યા હતા ઉપસ્થિત. વલસાડ રિક્ષા ચાલકોના મંડળ દ્વારા વીમા અને આરટીઓ દ્વારા કરાતા પાસિંગ મુદ્દે હેરાનગતિને લઈ વલસાડ કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું, જેમાં મોટી સંખ્યામાં રિક્ષા ચાલકો જોડાયા હતા. આરટીઓ દ્વારા રિક્ષા ચાલકોને કરાતી હેરાનગતિના વિરોધમાં રિક્ષા ચાલક મંડળ દ્વારા વલસાડ કલેક્ટરને એક આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં રિક્ષા ચાલકો ભેગા મળી વીમા પાસિંગ જે વધારો થઈ રહ્યો છે તેમાં રિક્ષા ચાલકોનો ઉગ્ર વિરોધ જોવા મળ્યો હતો અને તેવી રજૂઆત પણ કરવામાં આવી હતી. સાથોસાથ તેમની માંગો પૂરી ન થાય તો તેઓ દિલ્હી જઈ વધુ ઉગ્ર આંદોલન કરશે તેવી ચીમકી પણ તેઓએ કલેક્ટર કચેરી સમક્ષ રજૂ કરી હતી. જે કે રાજુ અમારો નવસારી મીટિંગ રાખેલી હતી, જેમાં રાજુભાઈ ભંડારી અમારો લીડર હતો. એ લીડર અમને આવેદનપત્ર બધા કીધું કે પોતપોતાના શહેર ચીખલી, નવસારી, બિલ્લીમોરા, બારડોલી, ઉમરગામ, વાપી બધી જગ્યાએ આજે એ જ ટાઈમે આપણે આવેદનપત્ર સાહેબને આપવાનો છે. કેમ કે આરટીઓને જે વલસાડ અહીંયા સુરતમાં 500 રૂપિયા દંડ છે 3 વર્ષનો, વલસાડમાં 3,000 દંડ છે પરમિટનો. બીજું પાર્સિંગના 50 રૂપિયા પ્રતિ દિવસ, ગાડી આપણે ઘરે બાયણા પડેલી હોય એને પછી બી 50 રૂપિયા દંડ રોજ થતું, મહિને 1,500 થાય જેને ફિટનેસ છે. બીજું કે આ 31 તારીખે 2,000 રૂપિયા પેલો ઇન્સ્યોરન્સ 2,000 રૂપિયા 31 તારીખે વધવાનું છે, એને માટે વિરોધમાં. બીજું આરટીઓને સાહેબને અમે આવેદનપત્ર આપવાનો છે, ધારાસભ્યને બી આપવાનો છે, सांसद ने भी આપવાનો છે. ये केंद्र सरकार સુધી अगर એવું થાય, अगर हमारी मांग पूरी नहीं થાય तो हमारा लीडर आते मीटिंग થાય सूरत में या गમે ત્યાં मीटिंग થાય, ये कहे तो हमें रामलीला मैदान में
દિલ્હી સુધી અમે જાઉં, બધા રિક્ષાવાળા બધા પોતપોતાના શહેરથી અમે દિલ્હી સુધી જવાના તૈયાર છે. CSR એક્ટિવિટી અંતર્ગત વાપી VIA હોલ ખાતે દિવ્યાંગો માટે જયપુર ફ્રૂટ તેમજ હિયરિંગ મશીન વિતરણ કાર્યક્રમનું કરાયું હતું આયોજન, જેમાં વલસાડ જિલ્લા નાયબ કલેક્ટર તેમજ ડેપ્યુટી હેલ્થ એન્ડ સેફ્ટી ડાયરેક્ટર રહ્યા હતા હાજર. વાપી GIDCમાં આવેલ અનેક કંપનીઓ દ્વારા સામાજિક ક્ષેત્રે પોતાનું યોગદાન કરવા માટે CRC એક્ટિવિટી મુજબ અનેક કાર્ય કરવામાં આવે છે. તેમાં વાપીની હેરંબા ઇન્ડસ્ટ્રીઝ દ્વારા દિવ્યાંગો માટે જયપુર ફ્રૂટ તેમજ કાને ઓછું સાંભળી શકતા લોકો માટે નિઃશુલ્ક મશીનનું વિતરણ કરવા માટે થઈને એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. વાપી GIDCની હેરંબા ઇન્ડસ્ટ્રીઝ અને રત્નનિધિ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વાપીના VIA ઓડિટોરિયમ ખાતે દિવ્યાંગો માટે જયપુર ફ્રૂટ તેમજ હિયરિંગ મશીન વિતરણ કાર્યક્રમનું આયોજન કરાયું હતું, જેમાં વલસાડ જિલ્લા નાયબ કલેક્ટર અનન્યા દાસ, ડેપ્યુટી હેલ્થ એન્ડ સેફ્ટી ડાયરેક્ટર DK વસાવા તેમજ હેરંબા ઇન્ડસ્ટ્રીઝના RK શેટ્ટી હાજર રહ્યા હતા. દિવ્યાંગો માટે આવા કાર્યક્રમો થતા રહેવા જોઈએનું તેઓએ જણાવ્યું હતું. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં દિવ્યાંગોએ પણ ભાગ લીધો હતો. આજે VIA હોલમાં હેરંબા ઇન્ડસ્ટ્રીઝથી જે કાર્યક્રમ ઓર્ગેનાઇઝ થયા, આમાં બહુ વધારે નંબરમાં બાળકોએ, દિવ્યાંગ બાળકોએ જયપુર ફૂટ અને પ્રોસ્થેટિક લિમ્સના લાભ મળ્યો છે અને ડેફ અને હિયરિંગ ઇમ્પેર્ડ બાળકોને પણ હિયરિંગ એડ મળ્યો છે. My congratulations and congratulations from the district administration to हेरनबा इंडस्ट्रीज़. ये दिव्यांग मेला भी रखते हैं बहुत बार. फिर जो एक्सेसिबिलिटी इंडिया है प्रधानमंत्री जी का जो कार्यक्रम है, उसके अंतर्गत भी काफ़ी हमने एफर्ट्स किए हैं ताकि जो सरकारी ऑफिसेज हों, सरकारी बिल्डिंग्स हो, वो भी दिव्यांग लोगों के लिए एक्सेसिबल हो, वो उन्हें आसानी से मिल पाएँ. और बहुत सारे जो मेले होते हैं, दिव्यांग मेले, उनमें भी हमने कोशिश की है कि ज़्यादा से ज़्यादा प्रोस्थेटिक लिम्स और ये हियरिंग एड्स ये सब अवेलेबल हो. तो अभी ये नवसारी में भी हुआ ही था, जो जिसमें प्रधानमंत्री जी आए थे. तो ऐसे कार्यक्रम तो होते रहेंगे. काफ़ी सालों से हम लोग करते आए हैं. लास्ट ईयर भी हमने एक अच्छा प्रोग्राम वलसाड़ में किया है कि फॉर क्या बोलते हैं उसको, ये हाँ इसका क्या क्लेफ्ट का किया था. 35 पेशेंट्स का हमने इलाज करवाया था. 50 का टारगेट था वलसाड़ डिस्ट्रिक्ट का, तो 35 पेशेंट्स का सक्सेसफुली किया है. इसका ऑपरेशन प्लस प्लास्टिक सर्जरी किया है. इस बार हमने ये लिया है. इसका ये जो इट इज़ अराउंड 260 बट 200 प्लस पेशेंट्स है. उसमें एक का दो डिफॉर्मिटी था, दो का इस हिसाब से 260 एपरेटस है और 200 का प्लस पेशेंट्स का हमने इस बार ट्रीट करवाया. और नेक्स्ट ईयर भी आप उसके अलावा भी हम लोग दूसरा भी करते हैं. कुछ स्कूल्स में भी कुछ डोनेट करते हैं हम लोग. ये एक हर साल हम ये कि एक प्रोग्राम में से अडॉप्ट करके उसको अपना डिस्ट्रिक्ट का लोगों को, ये जो वीकर सेक्शन, इसमें भी वीकर सेक्शन को, अमीर लोगों के लिए इसका ज़रूरत खुद ही कर लेता है. जो गरीब सेक्शन को ये इसका ज़्यादा ज़रूरत पड़ता है, वो हमारा ध्येय है. इसमें सपोर्ट बोलेगा तो हम लोग इंडिपेंडेंटली किया है. VIA का सपोर्ट है कि फॉर हॉल अच्छा किया है, हमको एक प्रावधान किया है. डिग्निटरी आए के कलेक्टर मैडम आए हैं, उनका प्रेरणा से भी अच्छा होगा. कुछ और भी इन लोग इसके इंडस्ट्री को भी इसमें से मोटिवेशन मिलेगा का, वो एक उद्देश्य था हमारा कि हम भी दूसरे को देखिए ये कर रहा है, कि हमें देखिए दूसरे लोग भी इसमें ऐसा जो गरीब कल्याण के लिए कुछ अच्छा काम करेंगे. ये हमारा एनुअल प्रोग्राम्स है. इसमें हम लोग एक छोटा सा हिस्सा हमारा जो हमारा इनकम है, इसका छोटा सा हिस्सा हम वापस दे रहे सोसाइटी को. ये हमारा ध्येय है. વલસાડ ખાતે સિંધી સમાજ દ્વારા ઝૂલેલાલ જયંતીની કરવામાં આવી ઉજવણી, જેમાં સમાજના લોકો મોટી સંખ્યામાં હતા જોડાયા. વલસાડ ખાતે સિંધી સમાજના લોકો દ્વારા ઝૂલેલાલ જયંતીની ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી, જેમાં સમાજ દ્વારા રાત્રિના સમયે એક જુલુસ પણ કાઢવામાં આવ્યું હતું, જેમાં સિંધી સમાજના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા. આ જુલુસ રામરોટી ચોકથી વલસાડના વિવિધ વિસ્તારોમાં ફરી હતી.
આજે અમારું ઝૂલેલાલ જયંતિ એટલે સિંધી સમાજનું 9 વર્ષ આજે અમે આ ઘણા વર્ષોથી ધૂમધામથી ઉજવીએ છીએ. આજે બપોર પછી બધી દુકાનો બંધ રાખીને આ જુલુસનું જે કરેલું છે કાર્યક્રમ અમારા મંદિર પર સવારથી જ પ્રોગ્રામ શરૂ થઈ જાય છે. આરતી કરીને પછી બધી જગ્યાએ શરબત પ્રસાદી વિતરણ કરવામાં આવે છે બજારમાં ને પછી અમારા મંદિરે સાંજે પ્રોગ્રામ કરીને એની આપણે જ્યોત જગાવીએ છીએ, અખંડ જ્યોત તે લઈને જે જુલુસ સાથે અમે નીકળીએ છીએ. રામયોટી ચોક પરથી નીકળીને ઔરંગા નદીએ જઈને સમાપ્તિ કરશું ને ત્યાં અમે બધી જ્યોતની પધરામણી કરશું, જેમાં અમને બધા ભાઈઓ બહેનોને બધું સાથ સહકાર મળે છે. અમારા યંગ ગ્રુપ તરફથી આ વખતે બ્લડ ડોનેશનનો પણ કાર્યક્રમ રાખેલો હતો, જેમાં આપણને ઘણી સારી સફળતા મળી છે ને બંને ભેગા મળીને યંગ ગ્રુપને અમે લોકો બધા ભેગા મળીને સારી વાપી નજીક ડુંગરા કોલોનીમાં આયોજિત મહાયજ્ઞના અંતિમ દિવસ એટલે કે રામનવમીના દિવસે કાઢવામાં આવનાર છે શ્રીરામ શોભાયાત્રા. વાપી નજીક ડુંગરા કોલોનીમાં અયુધ ચંડી મહાયજ્ઞ તેમજ શ્રી રામનવમી શોભાયાત્રા વિશાળ ભવ્ય અને ઐતિહાસિક વિશ્વમાં પહેલીવાર વાપીની ધરતી ઉપર 1008 જોડાઓ દ્વારા મહાયજ્ઞ કરવામાં આવનાર છે. આ યજ્ઞમાં જોડાવા માટે આયોજકે સૌને અપીલ કરી છે. આ સાથે જે જોડા યજ્ઞમાં બેસવા માંગતા હોય તેઓએ 9377776662 નંબર ઉપર સંપર્ક કરવો, જેથી તેઓ યોગ્ય વ્યવસ્થા કરી શકે. આ મહાયજ્ઞ 28 માર્ચથી શરૂ થયેલ છે, જે 4 એપ્રિલ સુધી કાર્યરત રહેશે. જે બાદ 5 એપ્રિલે રામનવમીના અવસરે શ્રીરામ શોભાયાત્રા નીકાળવામાં આવનાર છે. આ શોભાયાત્રા રામનવમીના બપોરે ડુંગરા કોલોની સીતારામ હનુમાન મંદિરથી નીકળનાર છે. सदगुरुदेव बाबा जहरगिरी भिवानी आश्रम के डेरे के अंतर्गत उनके आशीर्वाद से आज ये अपने वापी शहर के मध्य सहस्त्र चंडी महायज्ञ का आयोजन हो रहा. 9 कुंडीय सहस्त्र चंडी महायज्ञ का आयोजन है. उसका द्वितीय दिवस प्रथमम शैलपुत्री च द्वितीयम ब्रह्मचारिणी तृतीयम चंद्रघंटेति कुसुमांडेति चतुर्थकम पंचमम स्कंदमातेति षष्ठम कात्यायनी च सप्तमम कालरात्रि महागौरी च अष्टमम नवमम सिद्धिदात्री च नव दुर्गा जो होती है उसका आज द्वितीय दिवस प्रथम से द्वितीय ब्रह्मचारिणी. आज ब्रह्मचारिणी का पूजन हुआ है और उसके अंतर्गत आज ब्रह्मचारिणी माँ भगवती का हवन हो रहा है. इसमें सभी यजमान 1008 जोड़ों के द्वारा महायज्ञ का आयोजन हो रहा है और भगवती की विश्व कल्याणार्थ सभी स्वस्थ रहे, निरोग रहे, इसके सभी भगवत भक्ति प्राप्ति के लिए माँ भगवती का पूजन हवन अर्चन किया जा रहा है. ये द्वितीय चरण है. समस्त हिंदू संगठन द्वारा शोभा यात्रा निकाला जाता है. पहला चरण अगले साल चालू हुआ है. राम जी का भव्य और भव्य जुलूस निकाला गया था, रैली श्री रामचंद्र जी का शोभा यात्रा. और ये दूसरा चरण में महायज्ञ का आयोजन किया गया है. नागा बाबा के द्वारा सतचंडी यज्ञ आयुचंडी यज्ञ किया जा रहा है. नागा बाबा के द्वारा शोभा यात्रा भी निकाला जाएगा 5 अप्रैल का. और सैकड़ों की संख्या में नागा बाबा पधारेंगे. अशोक गिरी जी महाराज के द्वारा उज्जैन, बनारस, तमकेश्वर से सब आ रहे हैं. 4 तारीख को यहाँ पधारेंगे सब नागा बाबा. और यहाँ जो माता जी का महासतचंडी यज्ञ का जो आयोजन किया गया है, ये वलसाड़ जिला गुजरात की धरती पे पहली बार किया जा रहा है. इस यज्ञ का लाभ लें. और यहाँ हमारे संपर्क के लिए बैनर में, मंडप पे, सब जगह मोबाइल का व्यवस्था है, नंबर है. वो नंबर पे कांटेक्ट करें, मंडप पे आवें डुंगरा कॉलोनी और जोरा का नाम लिखा के अपना अपना समय यहाँ दें. સમાચારના અંતમાં ફરી એક નજર આજના મુખ્ય સમાચારો ઉપર. 1 એપ્રિલથી ગોવા બેંક દમણ દીવ સ્ટેટ બેંકના નામથી ઓળખાશે. 30 જૂન સુધી ગોવા બેંકના એકાઉન્ટ નંબર 2ના આધારે બેંકનું કામ ચાલશે. કોર્ટમાં મૂળ માલિકીનો દાવો રદ થતા કરવડની વિવાદાસ્પદ જમીનમાં રિલાયન્સ ગેસે પોલીસ બંદોબસ્ત સાથે પાઇપલાઇન નાખવાનું કામ શરૂ કર્યું. દર વર્ષ કરતા આ વર્ષે દક્ષિણ ગુજરાતમાં ગરમીનો પારો વધુ ઊંચે ગયો. સરબત, ઠંડા પીણા અને આઈસ્ક્રીમનું બજાર ધમધમવા લાગ્યું. 27મી માર્ચે કુપવાડામાં થયેલા આતંકી હુમલામાં શહીદ થનાર ભૂપેન્દ્રસિંહના પારિવારિક ગામ એવા સરીગામમાં શોકનું મોજું ફરી વળ્યું. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચારો. નવા સમાચારો સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.